એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષ દ્વારા સ્ટેન્ડિંગ કમિટી પહેલા જે રીતે હોબાળો કરવામાં આવ્યો તેને લઈ કોર્પોરેશન દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે। કોર્પોરેશન સિક્યુરિટી માટે બાઉન્સરો રાખ્યા છે અને મહિને મોટો ખર્ચ કરે છે, છતાં આ રીતે વિપક્ષ દ્વારા સ્ટીકરો ચોંટાડી સ્ટેન્ડિંગ કમિટી રૂમને બાનમાં કઈક રીતે લેવામાં આવ્યો, સિક્યુરિટીમાં ક્યાં ખામી હતી તે અંગે તપાસ કરી જવાબદારો સામે જરૂરી પગલાં ભરવાની માંગ કરતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી કમિટી મળી એ પહેલા અડધો કલાક દ્વારા વિપક્ષ દ્વારા જે કરવામાં આવ્યું હતું સ્ટેન્ડિંગ કમિટી રૂમની અંદર પોસ્ટરોને લગાવવામાં આવ્યા હતા તેને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। તદુપરાંત તેના પર પગલાં લેવાની ડીવાયએમસી અમારા જે છે ખરસાણને સૂચના આપવામાં આવી છે કે આવી ઘટના ફરી બને નહીં તે માટે સિક્યોરિટી દ્વારા જ્યાં પણ એ થયું હોય, ચૂક રહી ગઈ હોય તો એના પર પણ પગલાં લેવાય ને અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના બને નહીં અને જો ફરિયાદ કરવાની થતી હોય તો ફરિયાદ કરવાની પણ સૂચના આપવામાં આવી છે। અમદાવાદના લોકો ગાયોને ઘાસચારો આપવા માંગતા હોય કે દાન પુણ્ય કરવા માંગતા હોય તો તે આ માટે કોર્પોરેશન દ્વારા ઓનલાઈન વ્યવસ્થા ઊભી કરવા અંગે સહિત વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે શહેરીજનો કોર્પોરેશનની વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન ઘાસ માટે નાણાં આપી શકશે અને તેની રિસિપ્ટ કોર્પોરેશન દ્વારા આપવામાં આવશે। ઓનલાઈન ઉપરાંત સિટી સિવિક સેન્ટર તેમજ કેટલ પાઉન્ડ પર પણ લોકો ઘાસ ખવડાવી દાન કરી શકશે। અલગ અલગ કેટલ પોન્ડ આવેલા છે। આ કેટલ પોન્ડની અંદર જે ગાયો છે તે રાખવામાં આવતી હોય છે। કોર્પોરેશન દ્વારા તેને નિયમિત ઘાસચારો તદુપરાંત એનો ઘાસ આપવામાં આવે છે ખાવા માટે, પરંતુ કેટલીક વાર મહાનગરની અંદર કેટલાક વ્યક્તિઓ, ધાર્મિક સંસ્થાઓ એ લોકોની ડિમાન્ડ આવતી હોય છે કે ભાઈ અમારે ગાયને જ્યારે ખવડાવવું હોય, અમારે કોઈ પુણ્યતિથિ હોય, તહેવાર હોય ત્યારે સમસ્યા ઊભી થતી હોય છે તો મહાનગરપાલિકા અમદાવાદ દ્વારા એક વૈકલ્પિક વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે। મહાનગરના સિવિક સેન્ટર પર જઈ અથવા તો ઓનલાઈન એને ગાયોને કેટલું દાન કરવું છે, કેટલું ઘાસ ખવડાવવું છે અથવા તો લાડુ ખવડાવે છે તે ઓનલાઈન એના પર એ પેમેન્ટ કરશે, જેટલાનું કરશે એને આધારે ગાયોને આપણે વાત કરીએ કે લીલું ઘાસ ખવડાવવામાં આવશે અને એને એનું સર્ટિફિકેટ પણ આપવામાં આવશે। અમદાવાદ મહાનગરપાલિકા આગામી દિવસોમાં ઔદ્યોગિક એકમોને ટ્રીટેડ વોટર સપ્લાય કરશે, જેના કારણે તંત્રને આવક થશે। આ સાથે ફેક્ટરીઓના બોર બંધ કરતા ભૂગર્ભ જળ બચશે। મહાનગરપાલિકા દ્વારા પીરાણા ખાતે 150 mldની ક્ષમતાવાળો ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવશે। આ પ્લાન્ટમાં પાણી ટ્રીટ કરવામાં આવશે અને તે નારોલ, પીરાણા અને બહેરામપુરાના 823 ઔદ્યોગિક એકમોને આપવામાં આવશે। પાણીનો દર કેટલો રાખવો તે મહાનગરપાલિકા દ્વારા હજુ નક્કી કરવામાં આવ્યું નથી। સુરતમાં 52 રૂપિયામાં 1000 લીટર પાણી આપવામાં આવે છે, ત્યારે કોર્પોરેશન 40 રૂપિયાના દરથી વેચાણ કરશે। આ માટે ફેક્ટરીઓ અને કોર્પોરેશન વચ્ચે MOU કરવામાં આવશે। આમ બોરનો ઉપયોગ બંધ થતા ભૂગર્ભ જળનો બચાવ થશે। બહેરામપુરા, દાણીલીમડા, ઈસનપુર આ વિસ્તારમાં અલગ અલગ ફેક્ટરીઓ આવેલી છે, તેના દ્વારા ભૂગર્ભ જળમાંથી પાણી ખેંચવામાં આવે છે। લગભગ 1000 જેટલા ટ્યુબવેલ બોર આવેલા છે। આ બોરવેલમાંથી રોજનું 150 mld પાણી ખેંચવામાં આવે છે, પરિણામે ભૂગર્ભ જળ દિવસે દિવસે નીચે જતા હોય છે। ત્યારે મહાનગર દ્વારા અને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર આ ભૂગર્ભ જળ જળવાઈ રહે તે માટે આ વિસ્તારની અંદર એક ટર્સરી પ્લાન્ટ નાખવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદાજિત કિંમત લગભગ 750 કરોડ કરતાં વધારે છે। ભૂતકાળમાં આટલું બજેટ કોઈ એક વિભાગનું રહેતું હતું। આ એક જ વિસ્તારની અંદર ભૂગર્ભ જળ જળવાઈ રહે, એ લોકોને જમીનમાંથી પાણી ખેંચવું ન પડે, તદુપરાંત આ પાણીને રિસાયકલ કરી ટ્રીટ કરીને ફરીથી ઇન્ડસ્ટ્રીમાં વપરાઈ શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે। તે માટે તેનું નેટવર્ક હોય, તદુપરાંત ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ, તદુપરાંત અત્યારે જે હયાત પ્લાન્ટ છે FTPનો એને 106માંથી વધારીને 240 FTP સુધીનો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। તેની અંદર ટોટલ 750 કરોડ કરતાં વધારે રૂપિયાનો ખર્ચ થશે। PPP મોડેલ ધોરણ પર આ તૈયાર થશે, એટલે આવનાર સમયની અંદર નદીમાં પણ દૂષિત પાણી જાય નહીં અને ભૂગર્ભ જળ ઉપર આવે, આપણને વોટર ક્રેડિટ મળે તે માટેનું આયોજન આજની સ્ટેન્ડિંગ કમિટીમાં કરવામાં આવ્યું છે। તારીખ દેશના ઇતિહાસમાં કે 22 જાન્યુઆરીના રોજ ભગવાન રામલલ્લા અયોધ્યાની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે,
પરિણામે સમગ્ર દેશની અંદર આજે રામમય મોજું છે. અમદાવાદ મહાનગરપાલિકાની અંદર પણ અલગ અલગ કાર્યક્રમો થવાના છે. સાંસ્કૃતિક કાર્યક્રમો હોય, રોશની હોય સર્કલ પર, બ્રિજ પર રોશની. તદુપરાંત મહાનગરની અંદર 125 કરતાં LED સ્માર્ટ બોર્ડ આવેલા છે. એના ઉપર તેનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. પરિણામે કોઈપણ વ્યક્તિ એ બોર્ડ ઉપરથી ભગવાન રામનો જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થતો હોય ત્યારે એ પોતે નજરો નજરે જોઈ શકે. મહાનગરની અંદર 7 ઝોનની અંદર રમતગમતના પ્લોટો આઈડેન્ટિફાઈ થયા છે. અમદાવાદના નવયુવાનો રમત પ્રેમી છે. તદુપરાંત આ રમતની અંદર તે લોકો આગળ વધે એ માટે અમદાવાદ મહાનગરની અંદર આવેલા પ્લોટોની અંદર સુવિધા ઊભી થાય તે માટે 7 ઝોનની અંદર ટોટલ 0 બજેટમાંથી સૌ પ્રથમ રમતગમત માટે 25 કરોડની ફાળવણી કરવામાં આવી છે. તેની અંદર મધ્ય ઝોનની અંદર 2 કરોડ, ઉત્તર ઝોનની અંદર 3 કરોડ, દક્ષિણ ઝોનની અંદર 4 કરોડ, પૂર્વ ઝોનની અંદર 4 કરોડ, પશ્ચિમ ઝોનની અંદર 4 કરોડ, ઉત્તર પશ્ચિમ ઝોન છે એની અંદર 5 કરોડ, દક્ષિણ પશ્ચિમ ઝોનની અંદર 3 કરોડ. આમ આ 25 કરોડની ફાળવણી અંતર્ગત દરેક ઝોનની અંદર એક સારું પ્લેગ્રાઉન્ડ બને. એ પ્લેગ્રાઉન્ડની અંદર એની ગ્રીન નેટ, તદુપરાંત એની કમ્પાઉન્ડ વોલ, ચેન્જિંગ રૂમ, નાનકડું સ્ટેડિયમ 50-100 લોકો બેસી શકે તેવું, તદુપરાંત ટોયલેટ, બાથરૂમ, તદુપરાંત લાઇટના પોલ, આવા તમામ પ્રકારની સુવિધાવાળા સ્ટેડિયમો આવનાર સમયની અંદર 7 ઝોનની અંદર તૈયાર થશે. પરિણામે ત્યાં રહેતા સોસાયટીના જે બાળકો છે, યુવાનો છે, આ રમતગમતની અંદર મેદાનની અંદર તદુપરાંત સ્કૂલોની જે સ્પર્ધા થાય એ સ્પર્ધા ત્યાં આગળ થઈ શકે. એમ આવનાર સમયની અંદર અમદાવાદના યુવાનો માટે, ખેલ પ્રેમી યુવાનો માટે મહાનગર દ્વારા આ એક નિર્ણય કરવામાં આવ્યો છે. अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.